વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 1માં કલરવ વિષય ભણીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતપોતાની કલરવની ચોપડી કાઢવી અને એમાં પાના નંબર 96 કાઢવું. કાઢ્યું દરેક વિદ્યાર્થી મિત્રોએ? તો જો આપણે પાઠ ચલાવ્યો કયો? 9મો. પોપટે ખાધી પાકી કેરી. તો મેં આખો પાઠ ચલાવ્યો અને તમને સમજાવ્યો અને કીધું હતું કે હવે આપણે પ્રશ્નો વિશે જોઈશું. તો જો આપણે પહેલાં નવા શબ્દો જોઈ લઈએ. તો જો નવા શબ્દોમાં શું છે? તો રંગબેરંગી એટલે શું કહેવાય? અલગ અલગ કલર. પછી કાગરોડ એટલે કાગડો કાકા કરે એને શું કહેવાય? કાગરોડ એટલે કાકા કરવું. અને ફટાક એટલે તરત જ. હવે આ શબ્દ છે એ તમારી નોટમાં લખી દેવાના. હવે આપણે પ્રશ્નો તરફ જોઈએ. જો આપણા પ્રશ્નો જવાબ આપો. તો જો આંબા પર કોણ રહેતું હતું? તો કાગડો. પછી કાગડાએ કોને ભગાડ્યો? તો પોપટને. અને કાગડો સાથી ઉડી ગયો? તો ફુગ્ગાના અવાજથી. ફુગ્ગો ફટાક દઈને ફૂટ્યો, એ અવાજથી કાગડો ભાગી ગયો. તો આ પ્રશ્નોના જવાબ મેં બાજુમાં લખેલા છે. એ તમારી નોટમાં પ્રશ્નો અને એના જવાબ લખવાના. હવે આપણે આવા જ પ્રશ્નો બીજા જોઈએ. જો પોપટે કેરી ક્યાં જોઈ? તો આંબા પર. પછી આ પ્રશ્નો હું પૂછીશ એટલે ધ્યાન રાખજો. કેરી કેવી હતી? તો પાકી. આ બીજા પ્રશ્નો છે. પછી આંબા પર કોણ રહેતું હતું? તો કાગડો. પછી પોપટને જોઈને કોણે બૂમ પાડી? તો કાગડાએ. પછી કાગડાએ પોપટને શું કહ્યું? તો આ આંબાનું ઝાડ મારું છે. પછી કાગડાએ કોને ભગાડ્યો? તો પોપટને. કાગડો કેવું બોલે છે? કા કા કા. પોપટે ફુગ્ગાને ચાંચ મારી. પછી શું થયું? ફુગ્ગો ફટાક દઈને ફૂટ્યો. જે આ પ્રશ્ન આપણે જોઈએ આપણે. કાગડો સાથી ઉડી ગયો? તો ફટાક અવાજ થયો એ સાંભળી કાગડો બીવાઈને ઉડી ગયો. પડી ખબર? તો આ પ્રશ્નો પણ તમારી નોટમાં એકવાર લખવા. જો આ બીજો પ્રશ્ન. કાગડો ઉડી ગયો અને પછી પોપટે શું કર્યું? કાગડો ઉડી ગયો પછી પોપટે શું કર્યું? તો આંબાના ઝાડ પર જઈને પાકી કેરી ખાધી. પોપટ કેવી કેરી ખાધી? તો પાકી. પડી સમજણ? તો આ પ્રશ્નો પર તમારી નોટમાં લખી દેવાના. હવે આપણી ચોપડીની અંદર 97 પાના નંબર જોઈએ. કાઢ્યું દરેક વિદ્યાર્થી મિત્રોએ 97 નંબરનું પાના નંબર. હવે તમારી ચોપડી ખોલો. પેલા પ્રશ્ન મેં તમને બીજા હતા એ ચલાવે. હવે તમારી ચોપડીમાં ધ્યાન આપો. જો પાના નંબર 97 કાઢે એમાં જુઓ પ્રશ્ન ઓળખો અને રંગ પૂરો. પ્રશ્ન 2 ઓળખો અને રંગ પૂરો. તો અહીંયા જે મૂળાક્ષર હોય ઓળખાનો અને એ જ મૂળાક્ષરો આ ચિત્રોમાં મૂળાક્ષર આપેલા છે. નીચેના જે મૂળાક્ષરો છે ને એ જ આ ચિત્રોમાં અને બીજા મૂળાક્ષરો પણ આપે છે. પણ આ ચિત્ર છે આ મૂળાક્ષરનું આ મૂળાક્ષર જે છે એ આ ચિત્રની અંદર આપેલું છે. આ મૂળાક્ષર તો એ જોઈને તમારે રંગ પૂરવાનો. તો જો આ કયું મૂળાક્ષર છે? તો ભ. તો આ ભમરડાનો ભ દોર્યો છે અને એની અંદર ભ એ છે ને બીજા મૂળાક્ષરો છે. તો તમારે ભ જોઈ અને ભ ઉપર તમારે રંગ પૂરવાનો છે. આ ઉપર તો જો આ છે એક આ અને એક આ ત્રણેય ઉપર તમારે અલગ રંગ પૂરવાનો. એટલે તરત ઓળખાય કે આ ભમરડાનો ભ છે. પછી એ રીતે ય. તો આ યજ્ઞનો ય. તો અહીંયા પણ ય સિવાય બીજા કેટલાય મૂળાક્ષરો આપે છે. તો તમારે ય શોધી અને એના અંદર રંગ પૂરવાનો છે. રંગ તમને ગમતો હોય એ પૂરવાનો. મેં ખાલી પેન્સિલથી કર્યું છે. તમારી રીતે ગમતો રંગ દરેક ચિત્રમાં અલગ અલગ પૂરવાનો. મૂળાક્ષર હોય એના ઉપર. તો જો આ 1 2 3 ને 4 ય છે ને 4 યમાં તો તમને ગમતો રંગ પૂરવાનો એની અંદર. પછી એ રીતે અહીંયા ધજાનું ધ. તો અહીંયા ધ સિવાય બીજા એ મૂળાક્ષર આપે પણ તમારે ધ ઓળખીને ધઓની અંદર કલર પૂરવાનો. જો આ 3 ધ આપે છે તેની અંદર અલગ કલર પૂરવાનો. જો અહીંયા લખ્યું પહેલાં ભમાં આવું કલર પૂરવાનો. આછો પર્પલ એટલે લવંડર. પછી અહીંયા કેસરી કલર પૂરવાનો. તમારે અહીંયા કેસરી પૂરો. પછી આછો ગુલાબી છે એકદમ આછો ગુલાબી એ પૂરો. ગાજર કલર કહીએ છે ને એવું છે તો એ પૂરવાનું. પછી આ ધ છે અહીંયા પીળો કલર આપે તો પીળો કલર પર. ફ તો લીલો છાસો તો લીલો પૂરવાનો. એ રીતે નીચે કલર આપેલા જ છે મૂળાક્ષરની અંદર. એ રીતે તમારે અહીંયા શોધીને મૂળાક્ષરમાં કલર પૂરવાનો. પછી આ ફ તો આ શું છે? ફુગ્ગા. તો ફુગ્ગામાં ફ જ્યાં દેખાય તેના ઉપર તમારે કલર કરવાનો. તો આ 3 ફ છે તેના ઉપર તમારે કલર કરવાનો. આ રીતે તમારે મૂળાક્ષર ઓળખી અને રંગ પૂરવાનો. હવે આપણે બીજું જોઈએ. જો અહીં લખ્યું છે
રમત, તો આવે રે કાગડા કઢી પીવા. તો આ છોકરાઓ રમત રમત તમારે જે રમવી હોય રમત રમાય. પણ હવે તમે તમારી જાતે ઘરે આ રીતે બધા છોકરાઓએ રમત રમવાની ગમતી પડી ખબર. હવે આપણે આગળ જોઈએ. જો ચોથો પ્રશ્ન છે, ગાઓ એટલે તમારે આ ગાવાનું. તો જો એક, કલબલ કરતી કાબર આવી, આંગળે દાણા ખાય, ઝઘડા ઝઘડી ચાલે ત્યારે માથું દુખી જાય. આ રીતે તમારે ગાવાનું. ઊંચી ડોકે ગૂગું કરતું રંગ ભૂખરો કાળો, ચાંચમાં લાવે સાઠીકડાને બાંધે એનો માળો. તો આ કાબર છે. આ પહેલું ગીત કાબર ઉપર છે. તો બીજું છે એ કબૂતર ઉપર. કબૂતર તો બોલતું જવાનું ને ઓળખતું જવાનું કે કયું છે આ. તો કાબર તો અહીંયા લખેલું છે કાબર. એ રીતે જો ઘૂઘું ભૂખરો રંગ તો આ કબૂતર. પછી કોયલ પેલી કૂકુ ગાય, ક્યાં જઈને છુપાય, આંબા ડાળે બેઠી બેઠી ગીતો ગાય. આ કોયલ છે ને કોયલ ઉપર ગીત છે. એટલે તમારે ગીત ગાતું જવાનું, ઓળખતું જવાનું કયું પક્ષી. સૌથી વહેલો ઉઠી જાતો સૂરજનો છડીદાર, બોલે ત્યારે માની લેજો પડી ગયું સવાર. તો આ શું છે? કૂકડો. કાકા કાળા કાળા કાગડાભાઈ કાકા કરતી ગાતા, ચોરે ચોંટે ઉડાડતા ફરતા, એઠું એઠું ખાતા. આ કોણ છે? કાગડો. તો આ રીતે ગાતું જવાનું, પક્ષીઓને ઓળખતું જવાનું. અંદર પક્ષીઓ જે ગીત છે એની અંદર બતાવ્યા છે લખેલા, તમારે ગાતું જવાનું, બોલતું જવાનું. હવે આગળ જોઈએ. જો પાંચમો પ્રશ્ન, સાંભળો અને બોલો. એટલે તમારે સાંભળવાનું છે ને બોલવાનું છે. તો હું જો પહેલાં બોલું, પછી તમારે એ સાંભળવાનું, પછી બોલવાનું. તો ભણ, પછી યાદ, ભીત, ગેસ, ધણ, નાદ, જીત, ફરાક, ધમણ, ફાનસ, ફિરકી, ઘરાક, જમણ, કાનસ, પારકી, ફૂદરડી. એ રીતે હવે તમારે બોલવાનું. સાંભળીને હવે બોલો. બરાબર. હવે આગળ જોઈએ. ચોખા, પછી તમે બોલો પછી કાળો બોલો. હવે તમે પછી ઘોડો બોલો. પછી મોતી, પછી અરીસો તો બોલો. પછી પાયો, પાટો, લખોટી, વારો, કોલસો. બરાબર. આ રીતે બોલવાનું. બોલો પછી તમારે તરત બોલવાનું. પછી ભર તો શું કહેવાનું? ભરો બોલો ફરથી. પછી બળદ તો બળદો બોલો. પછી બરાબર. ફર તો ફરો. ખેતર તો ખેતરો બરાબર બોલ્યા. પછી ચણો તો ચણા. ઘોડો તો ઘોડા. કાંસકો તો કાંસકા. ચમચો તો ચમચા. કૂતરો તો કૂતરા. પછી દડો તો દડા. કાચબો તો કાચબા. ફુવારો તો ફુવારા. હવે તમે બોલો. બરાબર. આ રીતે તમારે પણ સાંભળવાનું અને બોલવાનું. જો હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ, રંગ પૂરો. તો આ પોપટ છે એની અંદર તમારે રંગ પૂરવાનો છે. લીમડાની ડાળીએ બેઠો પોપટ, લીંબોળી ખાય છે કટ કટ કટ, વાંકી લાલ ચાંચ કેવી મજાની, બોલે મધુર મીઠું વાણી, ઊંચે ઊંચે ઉડતા જટ જટ જટ. જો આ એની ઓળખ લખી છે તો ભાઈ પોપટ કેવો હોય છે. તો અહીંયા તમારે કેવું કરે છે. અને આ પોપટમાં તમને રંગ પોપટનો પૂરવાનો છે તમારી ચોપડીમાં. હવે આગળ જોઈએ. પછી જુઓ સાતમો પ્રશ્ન, ગાઓ. તો કાગડો કાળો ને કાકા કરે. તો આપણે આ ગાવાનું છે. તો આપણે બધા સાથે મળીને ગઈએ. તો જુઓ, કાગડો કાળો ને કાકા કરે, કાગડો ઊંચે આકાશે ઉડે, કોયલ કાળીને કૂહુ કૂહુ કરે, કોયલ આંબાની ડાળે ઝૂલે, કબૂતર ભોળું ને ઘૂઘું કરે, કબૂતર ફેર ખુંદરી કરે, પોપટ લીલો ને મીઠું મીઠું બોલે, પોપટ ડાળે બેસીને ડોલે, ચકલી નાની ને ચીચી કરે, ચકલી ફરફર ઉડી જાય ઉડે, ચકલી ફરફર ઉડે. પડી ખબર? તો આજે તમને ગાવાના, સાંભળવાના, બોલવાના લખે છે. તમારે ઘરે જઈને સાંભળવાના, બોલવાના એ રીતે કરવાનું. પછી જોવો અહીંયા આઠમો રંગ પૂરો. તો આ જો કયો મૂળાક્ષર છે? પછી આ
આ ભ ના ય, પછી આ ધ, પછી આ ફ. તો આ બધામાં તમને ગમતો રંગ પૂરવાનો મૂળાક્ષર. હવે આગળ જોઈએ. આ તમારી ચોપડીમાં તમારી ચોપડીમાં તમારે રંગ પૂરવાનો છે. હવે આગળ જોઈએ. જો અહીંયા નવો પ્રશ્ન 9મો, ટપકા જોડો અને લખો. તો આ બધા મૂળાક્ષરો છે એ ટપકા જોડીને તમારે લખવાના છે. તો કયો મૂળાક્ષર છે? ભ. તો આ ટપકા જોડીને અહીંયા ભ કરવાનો ને અહીંયા નીચે તમારે જાતે ભ લખવાનું. એ રીતે અહીંયા હશે તો અહીંયા ટપકા જોડીને લખવાનું, નીચે તમારે જાતે લખવાનું. આ ધ હશે તો ધ ટપકા જોડીને લખવાનું, નીચે જાતે. મેં બધા નામ એક એક પૂર્યું છે એ રીતે તમારે કરવાનું. નીચે કેવી રીતે લખવાનું એ રીતે લખીશ. પછી આ ફ ટપકા જોડીને લખવાનું ને આ ટપકા જોડ્યા. પછી આ અહીં, તો અહીંયા ટપકા જોડીને લખ્યું છે અને ટપકા જોડ્યા વગર તમારે લખવાનું. બંને રીતે ટપકા જોડીને ટપકા જોડ્યા વગર. પછી આ ઔ છે તો એ ટપકા જોડીને લખવાનું છે અને ટપકા જોડ્યા વગર. પછી આગળ જોઈએ આપણે. આ શું છે? તો અહીં 2 માત્રવાળું. પછી આ ઔ. હવે આગળ જોઈએ. પછી આ શું છે? તો ભો, કાનૂન માત્ર. તો ટપકા જોડીને કરવાનું, ટપકા વગર. મેં એક ટપકા જોડેલું ને ટપકા વગર કરું છું. એ રીતે તમારે આ બધા મેં રીતે કરવાનું. પછી અહીંયા પણ ભવ, તો ટપકા જોડીને ટપકા જોડ્યા વગર. પછી યો, તો ટપકા જોડીને ટપકા જોડ્યા વગર. પછી આ અહીં, તો ટપકા જોડીને ટપકા જોડ્યા, કાનૂન 2 માત્ર છે. પછી આ ધો, તો ટપકા જોડીને અને ટપકા જોડ્યા વગર. પછી ધવ, તો ટપકા જોડીને ટપકા જોડ્યા વગર. પછી ફોત, તો ટપકા જોડીને ટપકા જોડ્યા વગર. ના ફૌ, તો ટપકા જોડીને ટપકા જોડ્યા વગર. તો જો આ પહેલાંમાં ભોમાં કાનૂન માત્ર છે. બધા યો, ધો, ફો એમાં કાનૂન માત્ર છે. અને ભૌ, યૌ, ધૌ, ફૌ એ બધામાં કાનૂન 2 માત્ર છે. પડી ખબર? એ રીતે તમારે ટપકા જોડીને લખવાનું છે. હવે આગળ જોઈએ આપણે. વાંચો અને લખો. 11મો પ્રશ્ન, વાંચો અને લખો. તો 100. આ 100 નહીં, સૌ લખીશું. શું લખીશું? સૌ, કાનૂન માત્ર. સૌ, તો તમારે આ સૌ લખ્યું તો અહીંયા સૌ. પછી પૌવા, તો અહીંયા પૌવા લખવાનું. પછી ગૌશાળા, તો અહીંયા ગૌશાળા. પછી ગૌતમ, તો ગૌતમ. ગૌરવ, તો ગૌરવ. એ રીતે અહીંયા લખેલું છે એ જ બાજુમાં લખવાનું છે. એ રીતે અહીંયા કૌશિક, તો કૌશિક. સૌરભ, તો સૌરભ. ભૌતિક, તો ભૌતિક. ભૌમિક, તો ભૌમિક. ને સૌરભ, તો સૌરભ. આ બધા પહેલો જે મૂળાક્ષર છે એ કાનૂન 2 માત્રવાળું છે. પડી ખબર? દરેકમાં જો એ રીતે. પછી જો ભીંડાનું શાક, પછી ગાયના શિંગડા. તો આ જે લખેલું છે એવું જ અહીંયા લખવાનું છે. એનું એ છે. પડી ખબર? પછી આ હાથીની પૂંછડી, રેતીનો ઢગલો, બોરનો ઠળિયો, કાચની શીશી, લાકડાની ખુરશી. અહીંયા જેવું લખ્યું છે અહીંયા લખવાનું. અહીંયાનું અહીંયા એ રીતે. પડી ખબર? તો એ રીતે તમારે લખવાનું. પછી જુઓ, દોરતા શીખો. તો જો અહીંયા મેં આ ચિત્રમાં તમને અહીંયા શું બતાવ્યું છે? મોર. તો જો આ પહેલાં થોડો દોર્યો છે, પછી થોડો આપણે શીખીએ તો એ રીતે શીખીએ ને પહેલાં આટલો શીખીએ, પછી આટલો, પછી આખો. એ રીતે હોય ને એ રીતે જો તમને 3 ભાગમાં કરીશ. પહેલાં થોડો નાનો થોડો બનાવ્યો છે, પછી એમાં થોડો બીજો બનાવીશ. જો આખો મોર નહીં બનાવે, પહેલાં થોડુંક કર્યું છે, પછી બીજામાં થોડું વધારે અને પછી ત્રીજામાં આખો મોર દોરીશ. તો જો અહીંયા પણ તમારે ખાની જગ્યા આપી હોય એ તમારે આ રીતે મોર દોરવાનું. પછી અહીંયા ચકલી છે, તો ચકલી મેં પહેલાં થોડી દોરી, પછી એમાં થોડું ઉમેર્યું ને પછી આખી ચકલી દોરી. એ રીતે તમારે પણ અહીંયા દોરવાનું. પડી ખબર? તમારી ચોપડીમાં આ રીતે તમારે આ ચિત્ર પૂરું કરવાનું. હવે આગળ જોઈએ. જો ઉદાહરણ પ્રમાણે લખો. તો ભર, તો ભરો. આ ઉદાહરણ છે ને. તો પછી ભણ, તો ભણો. ફર, તો ફરો. જમ, તો જમો. તર, તો તરો. વાંચ, તો વાંચો. નાચ, તો નાચો. ચાલ, તો ચાલો. આ મેં લખેલું છે બાજુમાં જવાબે અને એક ઉદાહરણ આપીશ. તે રીતે તમારે તમારી ચોપડીમાં અને નોટમાં એકવાર લખવાનું. પછી જો ચીટક કામ. તો જો સમાચાર પત્રોમાંથી પશુ, પક્ષી કે ફૂલછોડના ચિત્રો કાપીને ચોંટાડો અને નામ લખો. તો તમારે અહીંયા આ ઉપર હેડિંગ લખેલું છે પશુ, પક્ષી, ફૂલછોડ હોય એ કાપીને તમારે ચોંટાડવાનું અને નીચે તમારે એનું નામ લખવાનું. પડી ખબર? હવે આગળ આ તમારી ચોપડીમાં લખવાનું અને નોટમાં આટલું એકવાર નોટમાં પણ આટલું તમારે લખવાનું.
જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 15મું મનગમતા પંખીઓના પીંછા ચોંટાડ. તો અહીંયા તમને જે ગમતું પક્ષી હોય એના પીંછા તમારે અહીંયા ચોંટાડવાના તમારી ચોપડીમાં. પડી ખબર? હવે આગળ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, હવે જો આપણે નવા શબ્દો બનાવવાના. તો જો આવી શબ્દો આપે છે એમાંથી પાસે એક ત્રીજો શબ્દ બનશે. એ રીતે આપણા દરેકમાં એ રીતે બનાવવાના છે. 2 શબ્દમાંથી ત્રીજો શબ્દ. તો એ જો ભારત લખીશું અને અહીંયા જીવન. તો પહેલો ભારતમાં પહેલો ભા અને જીવનમાં પહેલો જી. એ કરી નવો શબ્દ બને છે ભાજી. એ રીતે જો અહીંયા ફટાકડા અને જામફળ. તો ફટાકડામાંથી પહેલો ફળ, જામફળમાંથી છેલ્લો અણ, તો ફળ બન્યો. એ રીતે જો ગાજરનો ઉદય. તો ગાજરમાંથી પહેલો ઘા અને ઉદયમાંથી છેલ્લો ય, તો ગાય બન્યું. પછી મગધ અને જાનવર, એમાંથી છેલ્લો ધ, મગધમાં. અને જાનવરમાં પહેલો જા, તો શું બન્યું? ધજા. પછી ફોગટ અને કાનમ, એમાં પહેલો ફોગટનો. અને કાનમનો વચ્ચેનો ન, તો શું બને? ફોન. પછી ભાજી, રણ ને શાક. આ ત્રણેય શબ્દોમાંથી એક નવો શબ્દ બનશે. તો જો, તો પહેલો ભાજીનો ભા, રણનો પહેલો ર અને શાકનો છેલ્લો ત, તો શું બને? ભારત. પછી ઈલા, યશ ને વાળ. આ ત્રણેય શબ્દોમાંથી એક એક અક્ષર કાઢી અને એક નવો શબ્દ બનશે. તો જો આ ઈલામાંથી ઈ કાઢશે, યશમાંથી ય અને વાળમાંથી અણ, તો શું બનશે? યળ. પછી ભૌમિક, તિલક ને કબાટ, એમાંથી પણ નવો એક શબ્દ બનશે. શું બનશે? ભૌતિક. પછી નોતમ, શારદા અને દશક, એમાંથી નવો શબ્દ બનશે. તો નોશાદ બન્યું. આ રીતે તમારે તમારી ચોપડીમાં અને નોટમાં લખવાનું. ચોપડીમાં આ પૂરવાનું છે, નોટમાં એકવાર લખવાનું. પછી જો વિદ્યાર્થી મિત્રો, 17મો પ્રશ્ન લખો. તો પક્ષી, રંગ અને અવાજ. તો જો અહીંયા લખેલું છે, પક્ષીઓના નામ લખે છે એ રીતે એનો રંગ અને અવાજ તમારે લખવાનો. તો જો કોયલ, તો શું આવે? કાળી. કલર કેવો? કાળો. અને બોલે કેવું? કુહુ કુહુ. પછી મોર, તો રંગબેરંગી, ટેહુક ટેહુક અવાજ આવે. પછી કાગડો, તો કાળો અને કાકા અવાજ આવે. ચકલી, તો ભૂખરો રંગ ને ચીચી અવાજ આવે. કબૂતર, તો ભૂખરો અને ઘૂઘુ. તો તમારે આટલો સુધી મેં તમારી ચોપડીમાં જે હતું એ તમને મેં સમજાવ્યું. પ્રશ્નો, પછી મૂળાક્ષરો, પછી પક્ષીઓના અવાજ, જે તમારે આ પાઠમાં આવતું હતું એનું સ્વાધ્યાય મેં તમને બધું કરાવી દીધું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ તૈયાર કરવું અને નોટમાં મેં તમને કીધું છે જે લખવાનું એ એકવાર તમારા નોટમાં લખવાનું, સ્વાધ્યાય પોથી પૂરી દેવાની. પડી ખબર? અને અહીંયા તમારે કશું કરવાનું નથી. જોડો અને ચિત્ર પૂર્ણ કરો, એમાં તમારે કશું કરવાનું નથી. તો તમારા સ્વાધ્યાય આ ચોપડીનું પૂરું થયું. હવે આપણે બીજું તમને હું શીખવાડું એ આપણે શીખીએ. પણ આ તમને ચોપડીમાં જે મેં તમને લેસન આપ્યું અને જે ચોપડીમાં પૂરવાનું કીધું એ તમારે પૂરી લાવવાનું. પડી ખબર? હવે આપણે આગળ જે પાઠ છે 9 પોપટવાળો, એના વિશે બીજું આપણે પ્રશ્નો જોઈએ. જો આ નવા પ્રશ્નો જો થોડા આપણે તૈયાર કરીએ, પરીક્ષામાં પૂછાય. પાઠના જ છે, નવી રીતના પ્રશ્નો. તો આપણે જોઈએ. ઊંચી ડો કોણ કહો અને 1 મિનિટ કહો. આ કોણ કહે છે? એટલે તમારા કહેવાનું છે કે આ કોણ કહે છે? તો ઊંચી ડો ઘૂઘૂ કરો, રંગ ભૂખરો કાળો, ચાંચમાં લાવે સાઠી કડા ને બાંધે એનો માળો. તો શું કહેવાય? એ કોણ છે? તો કબૂતર. પછી સૌથી વહેલો ઉઠી જાય સુરત દાદાનો છડીદાર, બોલે ત્યારે માની લેજો પડી ગયું શું? તો સવાર. આપણે આ શીખ્યા. મેં જવાબ સાથે તમને શીખવાડો આપ્યું હતું ને ચોપડીમાં, એ જ છે. આંબા ડાળે બેઠી બેઠી ગીતો ગાય મીઠા. તો શું કહેવાય? કોયલ. ચોરે ચોટે ઉઠતા ફરતા એઠું બોલ જૂઠું ખાય. તો શું કહેવાય? કાગડો. તો આ પ્રશ્ન હું આ રીતે પણ તમને પૂછું તો તમને આવડવા જોઈએ. પછી બીજું જોઈએ. કોણ કેવું બોલે યોગ્ય રીતે જોડો. જે પક્ષી જે બોલતું હોય એને એ સાથે જોડવાનું. તો કોયલ તો કુહુ કુહુ. પછી કાગડો તો કાકા. પછી ચકલી તો ચીંચી. કબૂતર તો ઘૂઘુ. અને મોર તો ટેહુક ટેહુક. તો આ જોડકા દ્વારા હું તમને પૂછું એટલે તમને આ પણ આવડવું જોઈએ. તો તમારે આ અને આ તમારે નોટમાં લખવાનું એકવાર. પછી જુઓ, આ બીજા જોડકા છે એ અલગ રીતે છે. એમાં શું કરવાનું? તો કોના રંગ કેવો યોગ્ય રીતે જોડો. તો આ પક્ષીઓ છે એમનો કલર કેવો હોય છે એ રીતે જોડવાનું છે. તો કોયલ તો શું આવે? કાળો. પછી કબૂતર તો ભૂખરો. પોપટ તો લીલો.
મોર તો રંગબેરંગી અને હંસ તો સફેદ. તો આ રીતે તમારે જોડકા તમારી નોટમાં જોડવાના છે આ રીતે લખીને. અને ચોપડી શું કહેવાય, આ રીતે તમને પ્રશ્નો પણ પૂછાશે જોડકા દ્વારા આ રીતે, તો તમને આવડવા જોઈએ. તો આ તમારી નોટમાં એકવાર લખવું. પડી ખબર? આમાં આપણે બીજું જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, તમારે છે ને આ રીતે જો પ્રશ્ન પૂછવામાં 8 પક્ષીઓના નામ લખો, 3, 4 જે હોય, પણ તમારા પક્ષીઓના નામ યાદ રાખવાના કે ભાઈ કયા કયા પક્ષીઓ હોય છે. તો આ રીતે તમારે લખાય. જો અહીં લખ્યું છે કે 8 પક્ષીઓના નામ લખો, તો જો પોપટ, ચકલી, કાગડો, કબૂતર, કોયલ, મોર, હંસ, કૂકડો. આવી રીતે તમે યાદ રાખો. તો તમને પક્ષીઓના નામ યાદ હોય તો લખ્યું કે 4 પક્ષીઓના નામ લખો, 10 પક્ષીઓના, તો તમે તમારી નોટમાં લખી શકો. પેપર પૂછાય એમાં, એટલે તમારા પક્ષીઓના નામ યાદ રાખજો. આ રીતે તમારે લખીને યાદ રાખવાના. પડી ખબર? તો આ લખ્યું. જો 8 પક્ષીઓના નામ લખો, તો તમે અહીંયા તમને ગમતા 8 પક્ષીઓના નામ લખજો તમારી નોટમાં. પડી ખબર? તો આ પણ તમારી નોટમાં એકવાર લખવાનું. પછી આપણે બીજું જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ 9 પાઠ છે, પોપટે ખાધી પાકી કેરી, એમાં પોપટ વિશે, કાગડા વિશે ભણ્યા, પણ આપણે પોપટ વિશે નિબંધ લખવાનો છે. અહીંયા લખેલું છે પોપટ વિશે નિબંધ કહો. પોપટ વિશે 9. જો આ પોપટ વિશે 10 વાક્યો લખ્યા છે, પણ હું પોપટ વિશે નિબંધે પૂછી શકું. એટલે તમારા પોપટ વિશેના જે 10 વાક્યો છે એ તમારે તમારી નોટમાં લખવા અને તૈયાર કરવા. શું કીધું? કારણ કે હું તમને નિબંધી રીતે પૂછે, એટલે આ નિબંધે કહેવાય અને પોપટના 10 વાક્યો પણ કહેવાય. એટલે તમે જે રીતે તૈયાર કરો એ પણ આ તમારે તૈયાર કરવાનું. જો કેવી રીતે મેં લખ્યું છે તમને સમજાવી દઉં. જો પોપટ એક પક્ષી છે. પોપટને 2 આંખો હોય છે. પોપટને રંગ લીલો હોય છે. પોપટની પાંખો હોય છે. પોપટની ચાંચ લાલ હોય છે. પછી પોપટની ચાંચ વાંકી હોય છે. પોપટના ગળામાં કાઠલો હોય છે. પોપટ મીઠું મીઠું બોલે છે. પોપટ જામફળ મરચું ખાય છે. પોપટ પાંજરામાં રહે છે. પોપટ મારું પ્રિય પક્ષી છે. પોપટ સુંદર પક્ષી છે. તો આ છે તમારે આ રીતે તમારે પોપટના આ રીતે તમારે નિબંધ લખવાનો. કાં તો 10 વાક્યો જે કીધા છે એ પણ આ નિબંધની રીતે બી પૂછાય અને પોપટ વિશેના 10 વાક્યો પૂછાય. તો તમારે તમારી રીતે આ નિબંધ સમજીને તૈયાર કરવો. પડી ખબર? એટલે બંનેમાં ચાલે. તમારે પોપટ વિશે તમને કોઈ કહે 10 વાક્ય બોલો કે 5 વાક્ય બોલો, તો એ રીતે પણ તમે લખી શકો અને પોપટ વિશે નિબંધ પણ લખી શકો. પડી ખબર? તો એ રીતે તમારે આ કરવાનું છે. અને બીજો નિબંધ એ આપણે પ્રાણી વિશે પણ હું તમને બતાવી દઉં. એ પણ તમારે લખવાનો અને તૈયાર કરવાનો છે. આ પોપટવાળો પણ તમે લખીને તૈયાર કરજો. અને જો આ બીજો નિબંધ છે ગાય વિશે. તો પેલો પક્ષી વિશે હતો ને આ પ્રાણી વિશે. તો જો એ છે, જો તમારે લખ્યું છે ગાય વિશે નીચેના વાક્યો સુંદર અક્ષરે તમારે લખવાના છે. તો અમે નિબંધ છે એ તમારે તમારી નોટમાં લખવાનો છે. આ એ નિબંધ છે ને પોપટવાળો એ નિબંધ છે. તમને 2 રીતે બી પૂછો. કદાચ ગાયનો નિબંધ પૂછો અને પોપટના 10 વાક્યો પૂછો, કાં તો પોપટનો નિબંધ પૂછો અને ગાયના 10 વાક્યો પૂછો, તો તમને આવડવો જોઈએ. પણ પોપટના ગાય બંને નિબંધ પણ છે, એટલે તમારે લખવાનું. જો ગાય પાલતુ પ્રાણી છે. ગાય રાતી ધોળી કે કાળા રંગની હોય છે. ગાયને 2 આંખ અને 2 કાન હોય છે. ગાયને 4 પગ અને 4 આંચળ હોય છે. ગાયને માથે 2 શિંગડા અને 1 લાંબી પૂંછડી હોય છે. ગાય ઘાસ, દાણા, ખોળ વગેરે ખાય છે. ગાય આપણને દૂધ આપે છે. ગાયના દૂધમાંથી દહીં, છાશ, માખણ, ઘી વગેરે બને છે. ગાયના છાણનું ખાતર બને છે. ગાય અંબા બોલે છે. ગાયના બચ્ચાને વાછરડું કહે છે. ગાયને આપણે ગાય માતા કહીએ છીએ. તો જો આ એકદમ સરળ શબ્દો છે અને વાક્યો આખા સરળ છે, એટલે તમને આવડી જશે. ગાય વિશે તમારે લખવાનું છે. તો આ રીતે ગાય અને પોપટ વિશે તમારે નિબંધ તમારી નોટમાં લખવાનું છે. પડી ખબર? તો તમારે આ તૈયાર પણ કરવાનું. પરીક્ષામાં હું નિબંધ પૂછીશ, ગાયનો પૂછું, મારા પરિવારનો પૂછું, પોપટનો પૂછું, તો તમને આવડવું જોઈએ, કારણ કે મેં તમને ચલાવ્યો. પડી ખબર? તો હવે જો આપણે આ પાઠ છે જે
9મો પોપટે ખાધી પાકી કેરી એ મેં તમને સ્વાધ્યાય પાઠે ચલાવી દીધો અને સ્વાધ્યાય પણ પૂરું કરી દીધું અને તમને મેં લેસન પણ આપી દીધું. તો જે ચલાવ્યું છે બધું તમને કમ્પ્લીટ તૈયાર કરજો. પરીક્ષામાં હું તમને ગમે તે રીતે પૂછું તમને આવડવું જોઈએ. દરેક વિદ્યાર્થી મિત્રોએ મને ખૂબ શાંતિથી સાંભળ્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.